હરે કૃષ્ણ. આજે આપણે પુરુષોત્તમ મહિનાના અધ્યાય 5મો વાંચીશું અને 5મી વાર્તા વાંચીશું. એટલે આપણે આજે અધ્યાય ચાલુ કરીએ. અધ્યાય 5મો. સૂતજી બોલ્યા, અધિક માસમાં પોતાનું દુઃખ કહેવા ભગવાન વિષ્ણુના ચરણમાં બેભાન થઈ પડ્યા. ત્યારે દયાના સાગર ભગવાન વિષ્ણુએ ગરુડને અધિક માસને શુદ્ધિ આણવા આજ્ઞા કરી. એટલે ગરુડ અધિક માસને વાયરો નાખવા લાગ્યો. આથી તે શુદ્ધિમાં આવ્યો અને ગળગળા સ્વરે બોલ્યો, હે પ્રભુ, મને જીવન મારું ભાર રૂપ લાગે છે. મારી રક્ષા કરો. હું તમારી સામે રક્ષા માટે વિનંતી કરું છું, છતાં તમે કેમ સાંભળતા નથી? વત્સ, વિષ્ણુ બોલ્યા, તું શોક ન કર. મને તારું દુઃખ કેમ દૂર થાય તે માટે વિચાર કરવા દે. બોલતા વિષ્ણુ વિચારમાં પડી ગયા. થોડી વારમાં વિચાર કરીને બોલ્યા, તારું દુઃખ દૂર થાય તે માટે તારે ગૌલોકમાં જવું પડશે. ત્યાં ગોપીઓના ટોળાની વચ્ચે રહેલા મુરલીને ધારણ કરનારા શ્યામ રંગના રાતા કમળ જેવા નેત્રવાળા, ચંદ્રમાંથી અધિક શોભાવાળા અને મુખ ચંદ્રવાળા પીળા વસ્ત્રને ધારણ કરનારા, વનમાળાની શોભનારા રત્નોના આભૂષણોવાળા, છાતીએ શ્રી વત્સ ચિહ્ન ધારણ કરનારા રત્નજડિત મુકુટવાળા, ઉજ્જવલ કુંડળોવાળા અને રત્નમય સિંહાસન પર બિરાજમાન થયેલા પાર્ષદોથી વીંટળાયેલા ભગવાન કૃષ્ણ છે. તે તમારું દુઃખ દૂર કરશે. કહેતા વિષ્ણુ મલમાસને પોતાના હાથ પર બેસાડી ગૌલોકમાં આવ્યા. ઇતિ બ્રહ્મ નારદે પુરાણમાં વિષ્ણુનું ગૌલોકમાં જવું અને નામનો 5મો અધ્યાય સંપૂર્ણ. આ રીતે આપણે અધ્યાય 5મો સંપૂર્ણ થયો. હવે આપણે વાંચીશું એની વાર્તા. તમે દેખ્યું, ઘણા બધા એમ કહે છે કે વિષ્ણુ કૃષ્ણ બધા સહેમત છે, વિષ્ણુ મોટા કૃષ્ણ નાના, પણ સૌથી સર્વોપરી કૃષ્ણ જ છે. આ બધા કૃષ્ણના અવતારમાં વિષ્ણુ ભગવાન આવે. એ તમે આ અધ્યાયમાં આગળ પર તમે સાંભળશો કે કોઈ બી પ્રોબ્લેમનું સોલ્યુશન કરવા માટે દરેક ભગવાન કૃષ્ણ પાસે જ મોકલે છે. અને તે હંમેશા ગોપીઓ અને રાધા રાની જોડે રાસ રમતા ખૂબ એકદમ હસવા મુખ મુદ્રામાં બેઠા હોય છે. જેમ જેમ આગળ અધ્યાય જશે એમ તમને ખબર પડશે કે કૃષ્ણ ભગવાન વિષ્ણુ ભગવાન એ બધામાં શું તફાવત છે. 6 એક જ તત્વ પણ બધા કૃષ્ણમાંથી આવેલા છે, વિષ્ણુ ભગવાન પણ. એવી રીતે હવે આપણે વાંચીશું અમૃતની 5મી ધાર. મેના વ્રત. એક દિવસની વાત છે. દેવી પાર્વતી હિંડોળા નીચે એવામાં સતી અરુંધતી આગમન થયું. પાર્વતીજી એ કુશળતાના સમાચાર પૂછીને કહ્યું, સતી કહે, કઈ મજામાં? સતી કહે, દેવી, આપણી પાસેથી મેં 12 મહિનાના વ્રતની વિધિ સહિત જાણી લીધા છે, પરંતુ હજુ સુધી આપે મને પુરુષોત્તમ માસ માટે કંઈ કીધું નથી. તો કૃપા કરી મને જણાવો કે મારે પવિત્ર ગણાતા પુરુષોત્તમ માસમાં શું કરવું? પાર્વતીજી બોલ્યા, સતી, તમારી ઈચ્છા છે તો આજે તમને પુરુષોત્તમ માસનું વ્રત સાંભળું. વ્રતની વિધિ સહિત કરનારે અખંડ સૌભાગ્ય, સંતતિ અને સંપત્તિ સાંપડે છે. સતી કહે, દેવી, એ વ્રતનો મહિમા તો સમજાવો. દેવી બોલ્યા, એક દિવસ હું શિવજી સાથે સોગટાબાજી રમી રહી હતી. એવામાં મારા માતુશ્રી મેનાવતી આવ્યા. એટલે હું બાજી રમવાની પડતી મૂકીને માતાની સાથે વાતે વળગી. વાતમાં માતાએ કહ્યું, બેટી, મારા પેટે જન્મ લીધો તે તારા જીવનનું સાર્થક છે. 3 લોકમાં તારી કીર્તિ વ્યાપ્ત થઈ ગઈ છે. જ્યારે મારો તો કોઈ ભાવ પણ પૂછતું નથી. દેવો પણ તારી સ્તુતિ કરે છે. મૃત્યુલોકના માનવીઓ પોતાનું મંગલ કરવા 12 મહિનામાં વ્રતોનો તારું પૂજન કરે છે. ત્યારે તો ઉપર ફૂલોનો વરસાદ વરસે છે, અને મારા ઉપર તો એકાદ ફૂલ તો શું, ફૂલની પાંખડી કોઈ ચડાવતું નથી. તારા જેવી જગદંબાની હું માતા છું, પણ 12 મહિનામાં બધા દિવસોમાં તારી પૂજા માટે મને એકાદ પ્રહર પણ મળ્યો નથી. માતાની મારા પ્રત્યેની અત્યંત લાગણી જોઈને મેં તેમને પુરુષોત્તમ માસનું વ્રત કરવાનું કહ્યું અને તેથી વિધિ પણ બતાવી દીધી. અને સતી અરુંધતી હર્ષ પામી બોલ્યા, દેવી, ત્યારે મને પણ પુરુષોત્તમ માસની વ્રતની વિધિ બતાવો. હું પણ ભાવથી તે વ્રત કરીશ. દેવી પાર્વતીએ પુરુષોત્તમ માસના વ્રતની વિધિ બતાવવા કહ્યું. સતી જ્યારે અધિક માસના પુરુષોત્તમ માસ સામે શુદ્ધ પક્ષની ત્રીજના દિવસે સવારે વહેલા ઉઠી અને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી ભૂદેવ સમક્ષ વ્રતનો સંકલ્પ કરવો. ત્યારબાદ ઘરમાં પવિત્ર જગ્યામાં એક પાટલા ઉપર ધતુરાના 5 ફૂલ મૂકી દેવી અને સ્થાપના કરી. આ વ્રતના મારી માતા મેનાવતીની મહત્તા છે. એટલે હાથી પર પતિ પુત્ર સાથે બેઠા હોય તેવી મેનાની સોનાની મૂર્તિ પહેલાં બનાવી રાખવી પડે છે. મૂર્તિની 5 ગૌરી સાથે બ્રાહ્મણોને હાથે પ્રતિષ્ઠા કરાવી તેના આંગળ અખંડ દીવો રાખી મૂકવાનો અને રોજ મૂર્તિના પુષ્પો અને સુગંધિત દ્રવ્યો વડે પૂજન કરવી. નૈવેદ્ય ધરી આરતી ઉતારી આ વ્રતનું એકટાણું કરી શકે. આ પ્રમાણે વિધિ સહિત પૂજન પુરુષોત્તમ માસ પૂર્ણ થતાં સુધી રોજ કરવું. એ દિવસ મહિનો ઉતરવા વ્રતનું ઉજવણું કરનારનું. વ્રત દરમિયાન પૂજેલી મેનાની સોનાની મૂર્તિ અંતિમ પૂજન કરીને કોઈ બ્રાહ્મણોને
સજોડે જમાડી દક્ષિણા સાથે વસ્ત્ર દાન કરવું અને શક્તિ હોય તો સુવર્ણ દાન પણ કરી શકાય. મેના વ્રતની કામના મનની પૂરણ થાય, દુઃખ માટે મટે ને સુખ મળે, કુટુંબમાં શાંતિ થાય, પુરુષોત્તમને પૂજતા સફળ થાય સહુ કામ, સંતતિને સંપત્તિ મળે ઉજ્જવળ થાઓ નામ. અધિક માસમાં સ્ત્રીઓ માટેનું આ વ્રત અતિ ઉત્તમ અને સૌભાગ્ય સુખ આપનારું છે. ગમે તેટલા દરિદ્રતા હોય, અશાંતિ હોય, ચિંતા હોય, મૂંઝવણ હોય કે બધાયમાં મેનાવતીનું વ્રત મળે મેનાવતીના વ્રતથી મળે છે. વ્રત કરનાર સ્ત્રી ઘરમાં અને બહાર દેવીની માફક પૂજાય છે. જ્યાં જ્યાં તેનું સન્માન થાય છે. પવિત્ર પુરુષોત્તમ માસમાં મેના વ્રતનું જે સ્ત્રી ભાવપૂર્વક કરે છે તેની મનોકામના પૂર્ણ થાય છે, અખંડ સૌભાગ્ય રહે છે તથા સંતતિ સંપત્તિ પ્રાપ્ત થાય છે. આ રીતે પુરુષોત્તમ માસનો આપણે અધ્યાય અને વાર્તા સાંભળી લીધી. એટલે એના પર તમને ખબર પડી કે કૃષ્ણ ભગવાનની કેટલી મહત્તા છે. અધિક માસ નહીં, પુરુષોત્તમ માસ કેવી રીતે બન્યો અને એને કેટલી કોઈ એવું એને તપ પણ કર્યું નથી. ખાલી એને વૈકુંઠમાં જઈને ભગવાનને ખાલી પ્રાર્થના જ કરી છે, પણ દિલથી કરવી જોઈએ. જો તમારું મન શુદ્ધ હોય અને શુદ્ધ ચિત્તથી જો તમે આ પ્રાર્થના કરશો તો ભગવાન કૃષ્ણ અવશ્ય સાંભળશે. હરે કૃષ્ણ.